એવા શ્રી રાધાજીના મુખે જેમણે શ્રવણ કરેલું છે એવા સુખદેવજી અને એમના મુખે ગવાયેલી આ અમૃત સુધા અને એનું આપણે બધા મળીને પાન કરી રહ્યા છીએ. આ ભગવત ચરિત્રો એવા દિવ્ય અને અલૌકિક છે કે જેનું શ્રવણ કરતા કરતા વ્યક્તિ મનુષ્ય પોતાના દરેક ભયોમાંથી મુક્ત થઈ જાય છે. જીવતા જીવંતનો અનુભવ કરી લે. ભાગવતજી તો મુક્ત જીવનની વાતો કરે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્દદા પરમમ મમ. જ્યાંથી કોઈ વળતું નથી એવું આ ભગવત ધામ. અને ગયા પછી વ્યક્તિને શું મળ્યું એ કોણ જાણે. પણ જેને આ સુધાનું પાન કર્યું છે, જેણે આ સુધાને પીધી છે, એમણે તો જીતા જીવંત શું પામ્યા છે આખા વિશ્વએ જોયું છે. એવા એવા દિવ્ય મહાપુરુષોના ચરિત્રો ભાગવતજીમાં આપેલા છે કે જે ભાગવતનું પાન કરી કરી અને અમરત્વને પામી ગયા. જન્મ્યું એ તો જવાનું, એ આવ્યું છે એ સદા રહેવાનું. જે પ્રગટ્યું છે ને એ જ શાશ્વત છે, જે પરમાત્માનો અંશ છે. જ્યાં સુધી ભાગવત છે ત્યાં સુધી એની સ્થિતિ છે. અને શાશ્વતતાને અનુભવવાનું એટલે શ્રીમદ ભાગવત. શ્રાપિત મેને પણ સમર્પિત બનાવી એવી આ કથાઓ છે. જીવાત્મા ગમે એવો શ્રાપિત હોય ને એને પણ સમર્પિત બનાવી દે, એ ભાગવત છે. 7 દિવસમાં મૃત્યુ થશે. પરીક્ષિત મહારાજને શ્રાપ મળ્યો છે ને, આશીર્વાદ નથી મળ્યા, પરંતુ મહાપુરુષોના મુખેથી નીકળેલો શ્રાપ પણ ક્યાંક આશીર્વાદ રૂપ બની જાય. અને સુખદેવજી પર આવી ભગવાનની કૃપા. હજારો વર્ષોથી તપ કરી રહેલા એ ઋષિ મુનિઓને ભગવાને ક્યારેય પણ દર્શન આપ્યા નથી. અને આ અપરાધ કરીને આવેલા, શ્રાપિત થઈને આવેલા પરીક્ષિત મહારાજ પર કેવી કૃપા કરી. એનું મૂળ કારણ પાંડવોની સંતતિ. ભક્તોના વંશની ભગવાન છે ને સ્વયં રક્ષા કરે છે. પ્રભુ પોતાના ભક્તોની નહીં પણ ભક્તોના વંશની પણ પ્રભુ રક્ષા કરે છે. ભાગવતમાં આપણે પ્રહલાદજીની પણ કથા આવે છે. જ્યારે નૃસિંહ ભગવાન આગળ વિનંતી કરી અને નૃસિંહ ભગવાન પ્રસન્ન થયા ને, કહ્યું ને કે તારા કુળમાં હવે હું કોઈનો વધ નહીં કરું. અને એટલા માટે જ આટલા અસુરોને પ્રભુએ માર્યા, એનો ઉદ્ધાર કર્યો. પણ બલિરાજાને નથી માર્યા. શું કામ? ભગવાન ના ભક્ત એવા પ્રહલાદજીના વંશની અંદર થયા. બાંધ્યા, પણ પોતે સ્વયં દ્વારપાલ બનીને સુતલ લોકમાં બલિરાજાની રક્ષા કરવા પરમાત્મા સ્વયં પોતે ઉભા રહ્યા. આ ભક્તિની પરાકાષ્ઠા છે. એટલા માટે ભગવાન કહે છે
કે આ તો અમારા પ્રહલાદનો વંશ છે. જેટલો પ્રેમ અને સ્નેહ હું મારા ભક્તોને કરું છું ને એટલો જ એની પણ સંતતિને કરું છું. અને એટલે જ આપણે ત્યાં પણ જે પરંપરાથી જે આવ્યા છે એ વૈષ્ણવોની પરંપરાનું ગૌરવ આપણે લેવામાં આવે છે. આપણા વડીલો વૈષ્ણવ હતા, મરજાદી હતા, ભગવદીય હતા, અને સેવામાં એમને પણ આપણે યાદ કરીએ ને તો ઠાકોરજી પણ સેવાનો છે ને તુરંત અંગીકાર કરી લે. આનંદમાં ઠાકોરજી આપણા ઘરે બિરાજતા હોય ને આવી જાય. વાહ, શું એની સેવા હતી. વૈષ્ણવી જીવન જીવવાનો હંમેશા છે ને પ્રયત્ન કરવો. ગઈકાલે આપણે મહાત્મ્યની ચર્ચા કરી. ગમે તેવો પાપી જીવ હોય એમ છતાં પણ એક વખત જો એ ભાગવતજીને સાંભળે, એના એક એક શ્લોકનું શ્રવણ કરે તો પણ તેના પાપોનો નાશ થઈ જાય છે. એ ધુંધુકારી જેવાને પણ પરમાત્માએ સદગતિ આપી છે. તો આપણે આત્મદેવની કથાને પ્રારંભ કરીએ. આત્મદેવના પુત્ર ધુંધુકારીની કથા. તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું અને ગામની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. પવિત્ર છે પણ કર્મના યોગના હિસાબે પોતે દુખી છે. અને ધુંધુલી નામની એમને સ્ત્રી મળી છે, પણ સ્વભાવ એનો ક્રૂર. આત્મદેવને સર્વ પ્રકારનું સુખ છે, પણ એક વાતનું દુઃખ છે, સંતાન નથી. અને સંતાન ન હોવાનું દુઃખ છે, પણ એ ધુંધુલીને આ વાતનું દુઃખ નથી. સંતતિ માટે ઘણા પ્રયત્નો કર્યા. અંતે આત્મદેવ કંટાળી ગયા, પોતાના ઘરનો ત્યાગ કર્યો અને ઘરનો ત્યાગ કરી આત્મદેવ હત્યા કરવા નીકળી ગયા, આત્મહત્યા કરવા. અને જેવા કૂવામાં પડવા જાય ત્યાં એની નજર એક સંત ઉપર પડી. વિચાર આવ્યો, લાવને મારી વાત આ સંતને કરું. સંત પાસે આવી અને રડવા લાગ્યા. કોણ છો ભાઈ, કેમ રડે છે? મહારાજ, મારું નામ આત્મદેવ અને ખરેખર હું આત્મહત્યા કરવા નીકળ્યો છું. આત્મહત્યા? હા. શા માટે? મહારાજ, સંતતિ નથી. પેલા મહારાજ કહે, અરે ભાઈ, સંતતિ નથી ને એ તો સુખ કહેવાય. પુત્ર નથી તો શું થઈ ગયું? અને જેને ત્યાં દીકરાઓ છે તેને જઈને પૂછો તો ખરા, શું એ બધાય સુખી છે? અરે વાલા, સંપત્તિમાં સુખ નથી, સંતોષમાં સુખ છે. ઈશ્વરે જે કાંઈ પણ આપ્યું છે ને એની અંદર જ આપણને સાચું સુખ છે. એ તો આપણી નજરનો ધોકો હોય છે. કોકના બંગલા જોઈને, બીજાને જોઈને એમ લાગે કે તેઓ કેટલા સુખી છે, પરંતુ એના ઘરની અંદર ક્યારેક ડોકિયું કરીએ ને તો ખબર પડે